નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વિચાર સારા હોય તો જીવન પણ સુંદર બને છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 20/7/2026 સોમવાર, અષાઢ સુદ સાતમ તિથિ છે 28/4 સુધી. હસ્ત નક્ષત્ર છે 19/10 સુધી, પછી ચિત્રા નક્ષત્ર છે. શિવ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પઠણ. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ પ્રારંભ થાય છે 28/4 સુધી અને રવિ યોગ 11/29 થી 19/10 સુધી છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હર્ષાબેન છે. હર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/5/73. કઈ? 12/5/73. જી. સમય કયો છે જન્મનો? રાતે 12 વાગે. અને સ્થળ કયું છે? જુનાગઢ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મકાન મારે મારા નામનું લેવાનું છે, તો આ 2026 માં લઈ શકીશ કે સમય યોગ્ય છે કે ક્યારે લેવું? સમય તો અનુકૂળ છે, એટલે 2026માં લેવાના ચાન્સીસ તો બની રહ્યા છે. અને એના માટે પ્રયત્ન કરો. કંઈ પણ પ્રકારની ઉતાવળ કે રઘવાટ તમે ના કરતા, સારી રીતે કોઈના માર્ગદર્શન જ્યાં જે લેવાની જરૂર હોય એ માર્ગદર્શન લઈ વ્યવહારુ અભિગમ રાખીને પ્રયત્ન કરજો. 2026 તો આશાસ્પદ દેખાઈ રહ્યું છે, એટલે તમને તમારા ધારાધોરણ અનુકૂળતા મુજબનું મકાન મળી શકે. આગળ પણ સમય છે, પરંતુ અત્યારે સમય અનુકૂળ તો દેખાઈ રહ્યો છે, એટલે તમને મહેનત કરો તો સારું પરિણામ મળે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો, તેમજ રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. ઘરે બેસીને તમારા માતાજીને તો પ્રાર્થના કરજો જ, સાથે મહિનામાં એકવાર કોઈ એક તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ પણ દર્શન કરવા જઈ માતાજીને બે હાથ જોડી અને પ્રાર્થના કરજો, જેથી કરીને તમને મકાનના યોગ દેખાઈ રહ્યા છે, એમાં તમને સારી અનુકૂળતાવાળું મકાન મળી શકે. જી. અન્ય એક દર્શક મિત્ર છે હર્ષાબેન. હર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 21/9/59. જન્મનો સમય કયો છે? સાંજે હશે, ખ્યાલ નથી. સમય નથી ખ્યાલ? ના. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આ મકાન અમને નાનું પડે છે, તો મોટું મકાનના યોગ ક્યારે છે અમને? જી. જો ખાસ કરીને જો સમય એક્ઝેક્ટ સાંજે કયો છે કીધું હોત તો વધારે અનુકૂળ આવત, કારણ કે આમાં આપણે કુંડળી સાથે અન્ય યોગ આપણે જોઈ શકાત. પરંતુ ખાલી રાશિ કુંડળી મુજબ જોવા જઈએ તો અત્યારની પરિસ્થિતિ એવી છે કે તમે પ્રયત્ન કરો. 2026 મધ્યમ છે, એટલે થોડી મહેનત, ધીરજ અને મકાનને લગતી જે પણ વસ્તુની માહિતી, માર્ગદર્શન લેવાનું લઈ અને આગળ વધો તો તમને અનુકૂળતા વધે તેવું બની શકે. 2027 આશાસ્પદ વધુ દેખાઈ રહ્યું છે, એટલે એમાં તમારા અત્યારે કરેલા પ્રયત્નો કદાચ 2026માં પણ ફળીભૂત થાય
અથવા 27માં તો ફળીભૂત થઈ શકે તેવા ચાન્સ વધુ દેખાઈ રહ્યા છે. આ માટે તમે જે પણ તમારા આરાધ્ય દેવ હોય એની તમે ભક્તિ કરો, સાથે ઘરે બેસીને તમારા કુળદેવીને પ્રાર્થના કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે અગત્યનું છે. જી, રશ્મિબેન જોડાઈ ગયા છે. રશ્મિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, અમારા બાબા માટેનો પ્રશ્ન છે. જન્મ તારીખ 18/4/2003. સમય કયો છે માધવપુર કેર. સમય સવારે 7:55. અને સ્થળ કયું છે? માધવપુર કેર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? કેમ? આપનો પ્રશ્ન જણાવો. છે અત્યારે સરકારી નોકરીના યોગ છે કે કેમ? જી, જો સરકારી નોકરીના યોગ તો એને બની રહ્યા છે, એટલે તમે એને પ્રયત્ન કરો અને મહેનત કરાવો તો એના માટે સારું રહેશે. 2027 અને 2028ની પરીક્ષાઓ કદાચ આશાસ્પદ કહી શકાય, એટલે શક્ય હોય એટલી મહેનત, આયોજન, એકાગ્રતા રાખે એ ઈચ્છનીય છે. હાલ વર્તમાનમાં જે નોકરી ચાલુ હોય એ ચાલુ રાખવી પણ સલાહભરી છે. એટલે ચાલુ નોકરીએ સમય ફાળવવાનો ધીરે ધીરે અને તૈયારી કરવાની, જેથી કરીને 2027-28 આશાસ્પદ છે એમાં એની મહેનત ફળીભૂત થઈ પણ શકે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ એકવાર અથવા 12 વાર વાંચે, એ એના માટે ઈચ્છનીય છે. જી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પુરોહિત શ્યામાબેન છે. શ્યામાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મેડમ, જી, નમસ્તે. આપણે મારી વચ્ચે વાત થઈ હતી ને તમારી જોડે કે હું અહીં નેસામાં, ઓડિશામાં, એટલે નવું સંગઠનમાં મારું નામ જાહેર થવાનું છે. એમ નહીં, પણ તમારે એ પહેલા તમારી જન્મ તારીખ આપવી પડશે. 5/1/86. ઓકે, સમય કયો છે? સમય 8:30 વાગે સોમવાર. 8:30 વાગે સવારે કે રાત્રે? સવારે. અને સ્થળ કયું છે? એટલે મારો જન્મ તો અમદાવાદ થયો છે, હાલ હું ડીસા રહું છું. ઓકે, જન્મ સ્થળ જ કહેવાનું હોય બેન. અમદાવાદ થયો છે ને? અમદાવાદ. ઓકે, અમદાવાદ. હવે પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે હજુ ગાંધીનગર થી મારું નામ લિસ્ટ આવી ગયું છે પાલનપુરમાં જિલ્લામાં, પણ હજુ એ લોકોએ નામ જાહેર નહીં થયું. જી, જો એટલી સારી વાત છે કે નામ તો લિસ્ટમાં આવી ગયું છે, એટલે ધીરજ રાખો અને પ્રયત્ન તમારે કરવાનો કે એનું તમને યોગ્ય સફળતા મળે. એટલે ધીરજ રાખી અને સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરો. એમાં પણ તમે જે ભગવાન પર વધુ શ્રદ્ધા રાખતા હોય એને પ્રાર્થના કરો અને મહેનત કરો. તમને ચાન્સ તો છે જ, અને આગળ પણ તમને તમારા રાજકીય સેવા કરવાની પણ તમને તક મળશે. એટલે એવી પણ કોઈ ચિંતા કે નકારાત્મક વિચાર ના કરવા. અત્યારે હાલ પ્રયત્ન કરો, ભક્તિ કરો, આગળ સમય આવે ઘણું સારું થઈ શકે. જી, બળદેવભાઈ જોડાઈ ગયા છે. બળદેવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. સ્થળ અમદાવાદ, સમય છે સવારે 3:25. જન્મ તારીખ જણાવો પહેલા. 3 જૂન 1981. જી, સમય હવે જણાવો કયો છે? સમય સવારે 3:25. અને સ્થળ કયું છે? અમદાવાદ. જી, હવે પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં બેન 4-5 વર્ષનું મકાન શોધું છું. 2 વખત ટોકન કર્યા પણ મેળ પડતો નથી. એના માટે શું કરું? જી, જી, જો અત્યારે 2026 અને 27નો સમય આશાસ્પદ છે, એટલે તમે ચિંતા ના કરો અને પ્રયત્ન ચાલુ રાખો. મકાન માટે ખોટી રઘવાટ ના કરતા યોગ્ય પ્રયત્ન અને યોગ્ય માર્ગદર્શન સાથે તમે આગળ વધજો. અત્યારે સમય એવો કહે છે કે 2026-27માં તમારે આ મહેનતનું ફળ મળી શકે તેવું બને. આ માટે તમે દરરોજ જે સવારે તમારા જે પણ આરાધ્ય દેવ હોય, પૂજા ભક્તિ કરતા હોય એ કરો.
તેમજ કુળદેવીને પ્રાર્થના કરો અને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની એક માળા કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો. રોજિંદી ભક્તિમાં તમે થોડુંક આ પ્રકારની ભક્તિ કરશો તો જે યોગ હમણાં દેખાઈ રહ્યા છે એમાં તમારું કોઈ જગ્યાએ કામ થઈ પણ શકે તેવું લાગી રહ્યું છે. ચંપાબેન જોડાઈ ગયા છે. ચંપાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા નરેન્દ્રની 14/9/91 ભાદરવા સુદ સાયતમ. સમય કયો છે? જન્મનો સમય? 11:30 વાગે અને જન્મ સ્થળ કેશોદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન વિશે પૂછવાનું છે. જી, જો લગ્ન માટે પ્રયત્ન કરો, અત્યારે યોગ છે એટલે 2026 આશાસ્પદ છે, એટલે એમાં મહેનત કરો તો કોઈ જગ્યાએ વાત આગળ ચાલે, અથવા અત્યારે કરેલી મહેનત આગામી સમય 2027-28માં પણ તમને કામ આવે. એટલે અત્યારે શક્ય હોય એટલું ઉતાવળ રઘવાટ કર્યા વગર કોઈ પણ સારી જગ્યાએ વાતચીત થતી હોય ત્યાં કરતા રહેવું એ ઈચ્છનીય બને છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને પ્રાર્થના કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને માતાજીને પ્રાર્થના કરે. શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં કોઈ એક શુક્રવાર જેવી અનુકૂળતા એક નંગ કપૂરની ગોટી લઈ નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં જે ચીજ વસ્તુ રાખવાનું પાત્ર રહેતું હોય ત્યાં અર્પણ કરી શંકર ભગવાન અને પાર્વતી માતાને પગે લાગી, અન્ય ત્યાં મંદિરમાં ઉપસ્થિત દેવદેવીને પગે લાગી, બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી. થોડીક આ પ્રકારની ભક્તિ તમે કરશો તો આગળ સમય તમારો જે સારો આવી રહ્યો છે એમાં કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ પણ શકે. જી, હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને વિચારો વધુ આવે, કઈ ને કઈ બાબતોના વિચારો તમારા મનમાં રહ્યા રાખે, કઈ પણ પ્રસંગને કારણે તમે વધુ વિચારશીલ પણ થઈ જાઓ. વાતચીત કરવા પર, શબ્દ પર અંકુશ રાખવો જેથી કરીને કોઈ જગ્યાએ ગેરવ્યાજબી વાત ન થાય અને ક્યાંય ઉદ્વેગ ઊભો ન થાય. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ રહે તેવું બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કામકાજમાં થોડીક વ્યસ્તતા જોવા મળે, નાના નાનું કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું બને. સહકારની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે, વ્યસ્તતામાં પણ તમે કોઈને સહકાર આપવા તત્પરતા બતાવો. ધાર્મિક વિચારસરણી, ધાર્મિક આચરણ આજે તમારી દિનચર્યામાં પણ વધુ જોવા મળી શકે. મિથુન રાશિ, આ જાતકોને સગા, સ્નેહી, પરિચિતો સાથે કોઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે. ચર્ચાઓમાં કંઈ પણ નવી વાતનું આદાન પ્રદાન થાય, કંઈ વસ્તુ જાણવા મળે તેવું પણ બને. એમાં પણ કોઈ જગ્યાએ તમને તમારા મનની વાત રજૂ કરવાની તક પણ મળે. ઉત્સાહ પણ આજે દિનચર્યામાં વધુ જળવાય. વ્યવસાય અને કામકાજમાં પણ સારી તક મળે તેવું બને. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ભોગીલાલભાઈ છે. ભોગીલાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા સન માટે પૂછવું છે. જી. હેલો. હા. હવે સનનું નામ છે ધર્મેશ. જી. જન્મ તારીખ શું છે?
જન્મ તારીખ છે 30/4/1994, જન્મનો સમય કયો છે? 11:30 11:30 રાત્રે કે સવારે? દિવસના. અને સ્થળ કયું અને છે? જુનાગઢ છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને સરકારી નોકરી માટેના યોગ્ય છે. ઓકે, જુઓ, સરકારી નોકરી માટેના ચાન્સ તો એને છે, એટલે એને યોગ્ય મહેનત કરાવો એ વસ્તુ વધુ અગત્યનું છે. હા, 2026 મધ્યમ છે, એટલે કદાચ એને તૈયારી કરવામાં થોડી મહેનત અગવડતા પડી શકે, પરંતુ આગળ જતાં 2026 સારું છે અને 2028 પણ સારું દેખાઈ રહ્યું છે. એટલે તમે સરકારી નોકરી માટે જે તૈયારી કરતા હોય એમાં એ ખૂબ જ આયોજન સાથે અને ધીરજથી તૈયારી કરે. વર્તમાનમાં જ્યાં પણ નોકરી વ્યવસાય ચાલુ હોય એ ચાલુ રાખે, એ વસ્તુ પણ અગત્યની દેખાય છે. એટલે તૈયારી કરે એમાં ચિંતા નથી, તક તો છે જ, એટલે તક માટે પ્રયત્ન કરવા પણ ઈચ્છનીય બને છે. આ માટે એ પોતે જો દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના આરાધ્ય દેવની ભક્તિ કરે, તેમજ રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બળના પાઠ વાંચે અને એમાં પણ પ્રાર્થના કરે, એ વસ્તુ એના માટે ઈચ્છનીય છે. એટલે થોડીક આ પ્રકારની ભક્તિ અને મહેનત કરે. આગામી જે સમય કીધો એમાં કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આવી શકે તો એના માટે એક તક બની શકે છે. જી જી, હેમલભાઈ, વાત કરીએ ફરી એકવાર રાશિફળની. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન થોડુંક લાગણીશીલ હોય તેવું બને. જૂના સ્મરણો પ્રસંગો વધુ તાજા થાય. તમને તમારા કામકાજમાં સહયોગ પણ મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા કંઈ પણ બાબતે રહે તેવું બને. આરોગ્ય અંગે તકેદારી રાખવી પણ ઈચ્છનીય છે. ધીરજનો અભાવ તમારામાં વધુ દેખાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ તમારા સ્વભાવમાં રહે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ પણ થઈ શકે. સહકર્મીને સહયોગ આપો એવું પણ આજના દિવસે બની શકે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામકાજમાં ઉત્સાહ આજે સારો જોવા મળે. મિત્રો પરિચિતો સાથે સમય પસાર થાય, એમાં પણ તમારો ઉત્સાહ જળવાઈ રહે તેવું બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આજે વધુ આવે. થોડાક ઉત્સાહ અને વિનોદ વૃત્તિમાં પણ તમે વધુ રહો. એમાં ખોટી મજાક મસ્તી ન થાય તેનું પણ ધ્યાન રાખવું. ધાર્મિક વૃત્તિ આજે તમારામાં વધુ દેખાય. ધન રાશિ, આ જાતકોએ આજે થોડી ધીરજ રાખવી. જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા રહેશે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવી પણ સંભાવના વધુ દેખાય છે. વાહન ધીમે ચલાવવું એ આજના દિવસ માટે પણ વધુ ઈચ્છનીય છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આ રાશિના જાતકોને આજે પરિવાર સાથે સમય વધુ પસાર થાય. કંઈ પણ નીત નવી ચર્ચા, કામકાજમાં સમય વધુ પસાર થઈ જાય. કોઈ જગ્યાએ નવી વાત જાણવા મળે, નવું શીખવા મળે તેવું પણ બને. દિનચર્યામાં સાહસ વૃત્તિ વધુ રહે તેવું પણ બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. કામકાજમાં થોડીક નવીનતા આજે રહે. કંઈ પણ સારા પરિવર્તન કરવાના વિચારો વધુ આવે. એમાં પણ તમને નવું સૂઝે, ઉત્સાહ દેખાય.
થાકની અસર પણ તમને દિનચર્યામાં વધુ જોવા મળે તેવું પણ બની શકે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. પારિવારિક કાર્ય આજે વધુ થાય તેવું બને. વડીલોનો સહયોગ તમને તમારા કામકાજમાં મળે. ઉત્સાહ પણ દિનચર્યામાં જળવાઈ રહે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.